સમાચારમાં આગળ વધીએ તો અમરેલી જિલ્લાના રાજુલાના માંડડ ગામે પીપળાનું વૃક્ષ રહેણાંક મકાન પર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વર્ષો જૂના પીપળાના વૃક્ષને પાડવા માટે તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી, જો કે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન ન અપાતા આખરે આ વૃક્ષ મકાન પર પડ્યું હતું, જેના કારણે મકાનને ભારે નુકસાન થયું હતું। જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। પીપર નમતી આવતી હતી 2024માં 12મા મહિનામાં અરજી આપેલી છે। તે છતાં બધે અરજી આપી આ 4 મહિનાથી મારા કાકા ધોળા કરે છે। ભોળાભાઈ રામજીભાઈ હળિયા નામ છે। પીપર નમતી આવતી હતી। સરપંચ હારે રહીને બધે મામલતદારમાં ફોરેસ્ટમાં PWમાં બધી અરજી આપી તોય તંત્રએ ધ્યાન દીધું નહીં। તોય છતાં પીપર કાલ હાનની ધરાશાય થઈ, મકાન આખું ભાંગી તૂટી નાખ્યું। હવે નાના માણસ છે મારા કાકા, સાંભળે ઓછું, એને બાયુ માણા નથી, એકલા છે, છોકરો છે બહાર રહી છે, એટલે રાજકોટ રહી છે ને એકલા રહી છે। એ કાલે રાજુલા અરજી દેવા જતા ને ઘેર નતા, એમાં એ બસી ગયા, નકર મોટી